હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 7 વાગવા આવી ગયા, મારો ટાઈમ થઈ ગયો, બધું પેક કરી દીધું. ગુડ મોર્નિંગ. મમ્મી ફૂલ રે પૂજા માટે. પેલું ગુલાબી લઈ લે, ખોટું કરમાય. હા, હું કર્યું. પપ્પા તો ઊંઘ ઉઠશે હમણાં મોડા. તો ચાલો હું જઉં સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. હું બનાવ્યું તે શું કરો હતા તમે? ઉઠી તરત પછી નાયા ધોયે તો મમ્મી યોગાનો ક્લાસ જોઈન કર્યો. ચા થઈ ગઈ. અમે તો ચા પીધી, તરત ગયો સિમેન્ટ લેવા. સિમેન્ટ લઈને આવીને માલ બાલ બનાવીને તરત ભંડામાં બધું કામ કરી. હવે પેલામાં બતાવી દે ભાઈ કામ કરી તથા વયા થોડું હું કોઈ બેઠા હોઈ ગયો. ત્યાં મમ્મી જગાડ્યો કે ખાવાનું થઈ ગયું. હું ઉઠી. તો આ બાજુ ડુંગળી, કેપ્સિકમ ને મરચાં, આ છાશવાળા રીંગણ, પટ્ટો, સલાડ અને રોટલી. અને આમાં કેરીની ચટણી. મકાઈ ખાઈ જા મીઠા વગરની. હે ગાળ પડી એટલે પેલી થઈ ગઈ. હવાઈ મેં ઓછી પણ તેલ વધારે થઈ ગયું હતું એટલે પછી નાખી થોડી અંદર. તો ચલો ફ્રેશ થઈ અને જમવા. તો 6 વાગી ગયા અને બનાયા નૂડલ્સ ખાવાના ટાઈમે. નૂડલ્સ બનાવ્યા અને આ બાજુ પપ્પા તે ટોટી સાફ કરો તો મેં નવી લાવી એટલે આમ ચીકણી હતી. તો વપરાશે એટલે થઈ જશે હાથ. તો ચલો નૂડલ્સ ખાઈશું. ખાધા મમ્મી કે તાર તો ઉપવાસ ને તો શું કરવા બનાવડાયા હતા? તો ચલો મળીએ આગળ. તો 8:15 થઈ ગયા. જમવાનું પપ્પા માટે બનાવ્યું. ખીચડી બનાવીએ, દૂધ અને કેળા. મમ્મીનો ઉપવાસ બુધવારનો એટલે મમ્મી કેળાનું દૂધ ખાશે. હું એ ખાઈ કેળાનું દૂધ અને પપ્પા ખાશે ખીચડીનું દૂધ. હવે મૂકી દો એક કામ. તે શું કરો હતા? તો ચલો ફટાફટ. તો આજના વિડીયોની કરી છે એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.